નમસ્કાર મિત્રો, મને આશા છે કે આજે તમે મસ્ત અને મજામાં જ હશે. આજે અમે જતા છે ઝેપ્ટોમાં ઓર્ડર આપવા માટે મારા ભાઈ સાથે બેસુભાઈ. ઓર્ડરમાં કયા કયા ઓર્ડર આવે ને કઈ જગ્યાએ આપવાનું થાય તે મેં બતાવું ને આજે સુરત સિટીની શેર બી કરાવું છું. મિત્રો અમે ભરથાણા કોફી નાકા જે છે ત્યાંથી અમે ઝેપ્ટોના ઓર્ડર થઈ એ ઓર્ડરને લેવા માટે અહીંયા આવી ગયા છે. તો જોઈએ હવે મારા ભાઈની ઝેપ્ટોની જે આઈડી છે આઈડીની અંદર કયો ઓર્ડર આવતો છે ને જે ઓર્ડર આવે એ ઓર્ડર આપવા માટે જે હું ઝેપ્ટોની અંદર કેવું હોય કે તમે કરિયાણાનું સામાન બી લઈ શકો, દૂધ બી લઈ શકો, જે વસ્તુ ઓર્ડર કરવું હોય ને જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુનું તમે ઓર્ડર કરી શકો છો. તો જોઈએ હવે મારા ભાઈની આઈડી ઉપર શાનો ઓર્ડર આવતો છે ને આપણે કઈ જગ્યાએ આપવા જવાનું થાય એ જોઈએ. તો મેં તમને અત્યારે ઝેપ્ટોની જે એપ્લિકેશન છે એપ્લિકેશનમાં કઈ કઈ વસ્તુ આવે ને એ મેં બતાવું. જો મિત્રો, આ ઝેપ્ટોની અંદર આવી બધી વસ્તુનો ઓર્ડર આવે ને આ બધી વસ્તુ તમે ઓર્ડર કરી શકો. તો ફાઇનલી મિત્રો અમારે ઓર્ડર આપવા માટેનું ઓર્ડર આવી ગયો છે તો ઓર્ડર લઈ લઈએ અમે. તો ફાઇનલી મિત્રો આ અમૂલ જે બોટલ છે બટર આપવાનો અમારે ઓર્ડર આવ્યો છે તો એ ઓર્ડર અમે આપી દઈએ. તો ફાઇનલી મિત્રો આ રહ્યો જે બટર છે બટરનું પેકેટ અમે લઈ લીધું છે ઝેપ્ટોમાંથી. તો હું તમને બતાવું બટર. આ રહ્યું કંઈ આ બટરનું પેકેટ છે. આ બટર અમારે આપવા જવાનું છે 1 કિલોમીટરની અંદર. તો આ 1 કિલોમીટરની અંદરમાં અમે જે કસ્ટમરને અમૂલ બટર આપીએ હું તમને 16 રૂપિયા મળે આ ઓર્ડર ઉપર. તો ચાલો આપણે જઈએ આપવા માટે. અમે કસ્ટમરના ઘરે ઓર્ડર આપવા માટે આવ્યા છે. હવે જતા છે ત્યાં ઓર્ડર આપવા. તો ફાઇનલી મિત્રો આ બિલ્ડિંગની અંદર બટરનો ઓર્ડર આપવા જવાનું છે. તો મારા ભાઈ અહીંયા બટરનો ઓર્ડર આપવા માટે જતા છે આ બિલ્ડિંગમાં. તો જોઈ લઉં. પાછા મિત્રો અમારે બીજો એક ઓર્ડર આવી ગયો આ લાડુ ને આ દૂધનો. તો એ ઓર્ડર આપવા સારું હવે અમે જતા છે પાછા. ફાઇનલી મિત્રો લાડુ અને દૂધનો જે ઓર્ડર આવેલો છે એ ઓર્ડરની ડિલિવરી કરવા માટે અમે નીકળી આવ્યા છે. તો એ બી 1 કિલોમીટરની અંદર જ આપવાનો છે ને એ ઓર્ડર અમે ડિલિવરી કરાવી દઈએ તો અમને 15 રૂપિયા મળે. તો ચાલો અહીંયા ઓર્ડર અમે આપી દઈએ. આરિયા બિલ્ડિંગની અંદર આ લાડુ ને દૂધનો ઓર્ડર આપવાનો છે. આરિયા છે મિત્રો મારા ભાઈની ઓલા ગાડી. ઓલા કંપનીની ચાર્જિંગવાળી ગાડી છે. તો એકવાર તમે ચાર્જિંગ કરી દો ને તો એ 100 કિલોમીટર સુધી ચાલે ને એકવાર ચાર્જિંગ કરવાનું 30 રૂપિયા લાઇટ બિલ આવે. જો અહીંયા બતાવે હજુ કેટલા ટકા ચાર્જિંગ રહ્યું ને તો હજુ 47% જેવું ચાર્જિંગ છે. ફાઇનલી મિત્રો ઓર્ડર આપતા આપતા જે મારા ભાઈને છે ને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આરિયા મકાન લાગેલા છે. મકાન જોવા માટે આવ્યા. તો આ બિલ્ડિંગ બી હવે જોઈ લઈએ. આ કંઈક પ્રધાનમંત્રી આવાસ યોજનાવાળા આવા કંઈક મકાન છે. તો ફાઇનલી મિત્રો બીજો એક ઓર્ડર આવી ગયો હલ્દીરામ ફરાળી ચેવડાનો ઓર્ડર. તો આ ઓર્ડર બી અમે આપી આવીએ ફરાળી ચેવડાનો બી. અહીંયા તો સુરતમાં તો મિત્રો આવું બધું ઓર્ડર કરે. આ રહ્યું એક મિલ્ક છે પાછું ચેવડાનો જે ઓર્ડર. ફાઇનલી મિત્રો જે ચેવડાનો ઓર્ડર છે ચેવડાનો ઓર્ડર આરિયા બિલ્ડિંગની અંદર આપવાનું છે. તો ફાઇનલી મિત્રો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આ છેલ્લો ઓર્ડર આ બિલ્ડિંગની અંદર મારા ભાઈ આપવા માટે ગયા છે ને ઝેપ્ટો. ફાઇનલી મિત્રો હવે અમારો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે અમે 6 વાગ્યાના આવેલા અને 7:30 વાગે જેવું કુલ 5 જેવા ઓર્ડર આવ્યા. એટલે કુલ 75 રૂપિયાનું કામ થયું. એમાંથી 5 રૂપિયાનું જેવું ચાર્જિંગ ગયું છે કેમ કે મારા ભાઈની ગાડી ચાર્જિંગવાળી છે એટલે 5 રૂપિયાનું જેવું ચાર્જિંગ ગયું એટલે 70 રૂપિયાનો ફાયદો થયો 1.5 કલાકની અંદર. તો જો તમને આવા મારા અવનવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.